નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું નવા વ્લોગમાં। આજે હું આવી ગયો છું તાતણિયા ધરાવાળા આઈ શ્રી ખોડિયાર માતાના મંદિરે દર્શન કરવા। તો ચલો વ્લોગમાં બન્યા રહેજો, તમને દર્શન કરાવું કેવો છે ધરો, કેવું છે મંદિર અહીંનું। આ મંદિર તાતણિયા ગામમાં આવેલું છે। તો ચલો વિડીયોમાં બન્યા રહેજો, તમને દર્શન કરાવું, વિઝિટ કરાવું છું આ મંદિરની। જો સૌથી પહેલાં તો અહીંયા ધરામાં મગર હોવાથી કોઈએ ધરામાં સ્નાન કરવું નહીં, ચેતવણી આપેલી છે। જો સામે છે ધરો છે, જો આ રીતનું આખી જગ્યા છે। જો આ ધરો છે અહીંયા, ધરાની ચારે બાજુ બેરીગાર્ડ મારેલા છે, જેથી કરીને કોઈ ધરામાં નાહવા માટે ઉતરે નહીં, કારણ કે ધરાની અંદર મગર છે એટલે જીવનું જોખમ પણ રહે છે, એટલે બેરીકેડ્સ મારી દીધા છે ધરામાં। જોઈ લો ભાઈ, દર્શન કરો માતાજીના। તાતણિયા ધરાવાળી માં ખોડિયાર। કમેન્ટમાં લખજો જય ખોડિયારમાં। જો અહીંયા મંદિર છે અને પાછળનો આખો વ્યૂઝ આ રીતનો છે। જો આખો પાછળનો વ્યૂઝ તમને બતાવું છું। ચલો આપણે અંદર મંદિરમાં જઈએ દર્શન કરવા। જો અહીંયા સામે પણ ધરામાં મગર હોવાથી કોઈએ ધરામાં સ્નાન કરવું નહીં। ચલો બૂટ ચંપલ અહીંયા ઉતારી દીધા આપણે। તમારે નોર્મલી હાથ પગ ધોવો હોય તો ધોઈ શકો છો, એ પણ પૂછ્યા વગર તમે નહીં ધોઈ શકો। જો આ ધરો, દર્શન કરો મિત્રો માતાજીના ધરાના। આ ધરામાં સાક્ષાત ખોડિયારમાં છે। જો આ સામે છે મંદિર। ચલો મંદિરમાં માતાજીના દર્શન કરવા લઈ જાઉં તમને। આઈ શ્રી ખોડિયાર। જો શ્રદ્ધાળુ બે બેઠા છે। જય માં ખોડિયાર તાતણિયા ધરાવાળી। દર્શન કરો ભાઈ બધા, જય ખોડિયારમાં। કમેન્ટમાં લખી દેજો જય માતાજી બધા। જય દાળમાં દાદા। દાળમાં દાદાના દર્શન કરો। અહીંથી આગળ છે કાળ ભૈરવ દાદાનું। આ છે કાળ ભૈરવ દાદા। જય કાળ ભૈરવ। અને આ છે તાતણિયા ધરાવાળા આઈ શ્રી ખોડિયારમાં। મંદિરની પાછળની સાઈડ છીએ। જો આ છે આખો ધરો અહીંથી। જો એટલો નજીક ઊભો છું ધરાથી। જોઈ લો આ જગ્યા આખી। એટલે તમને કહું કે તમે ફીલ કરો। જય માતાજી। તો મિત્રો આજના બ્લોગમાં બસ એટલું જ। ફરીથી મળશું નવા કોઈ વિડીયોમાં। ત્યાં સુધી બાય બાય, ટેક કેર, જય હિન્દ, વંદે માતરમ।